કોટના પીએસઆઈ એસઆર ચૌહાણે કરિયાણા ગામના શખ્સને દેશી દારૂના ગુનામાં ફિટ કરવાના ઈરાદે ઢોરમાર માર્યાનો આક્ષેપ। બેભાન થઈ ગયા ત્યાં સુધી ઢોરમાર માર્યો અને ડાબા હાથમાં ફ્રેક્ચર થયું। ન્યાય નહીં મળે તો દેવી પૂજક સમાજને સાથે રાખી આંદોલનનું રણસિંગુ ફૂંકવાની ચીમકી ઉચ્ચારી। પ્રાપ્ત થતી વિગતો અનુસાર ધોળકા તાલુકાના કરિયાણા ગામના રહીશ દલાભાઈ અમરીશભાઈ દેવી પૂજકે કોટ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પીએસઆઈ એસઆર ચૌહાણ સામે એવો આક્ષેપ કર્યો છે કે દેશી દારૂના ખોટા કેસમાં ફિટ કરી દેવાના ઈરાદાથી કોટ પોલીસ સ્ટેશનમાં બોલાવીને પીએસઆઈ એસઆર ચૌહાણે ઢોરમાર મારતા દલાભાઈના ડાબા હાથમાં ફ્રેક્ચર થયું છે। દલાભાઈ દેવી પૂજકે મીડિયાને માહિતી આપતા જણાવ્યું હતું કે ધોળકા તાલુકાના કરિયાણા અને કાદીપુર રોડ ઉપર આવેલી સરકારી જમીન ખાતેથી કોટ પોલીસે દેશી દારૂનો 40 લીટર વોશ મળી આવ્યો હતો કે જે સંદર્ભે કોટ પોલીસે કોટ પોલીસ સ્ટેશનમાં તેમને બોલાવ્યા હતા, જ્યાં ફરજ પરના પીએસઆઈ એસઆર ચૌહાણે કરિયાણા ગામની સીમમાં સરકારી જમીન ખાતેથી જે દેશી દારૂનો 40 લીટર વોશ મળ્યો તેની તો કબૂલાત કરી લે। આથી મેં જણાવ્યું હતું કે સાહેબ, મારે આ દેશી દારૂના વોશથી કોઈ લેવા દેવા નથી, ત્યારે આ બાબતની કોઈ ખબર નથી, મેં જે ગુનો જ કર્યો નથી તેની કબૂલાત કરવાની મેં ના પાડતા પીએસઆઈ એસઆર ચૌહાણે પટ્ટા વડે મને માથાના ભાગે તથા હાથના ભાગે અને શરીરે ઢોરમાર માર્યો હતો, જેથી હું બેભાન થઈ ગયો હતો। મને પોલીસે ઢોરમાર મારતા હું બેભાન થયો। ત્યારબાદ મને સારવાર અર્થે ધોળકાની પાર્શ્વનાથ હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યું, જ્યાં મેં સારવાર લીધી। મને ડાબા હાથમાં ફ્રેક્ચર થયું છે અને મારા ઉપર જુલમ કરનાર પીએસઆઈ ચૌહાણ સામે પોલીસ કાર્યવાહી થવી જોઈએ। જો મને ન્યાય નહીં મળે તો હું મારા દેવી પૂજક સમાજના 20,000 લોકોને સાથે રાખી એસપી, આઈજી અને ગૃહમંત્રીને રજૂઆત કરીશ। હાઈકોર્ટ સુધી જઈશ। ન્યાય મેળવવાની માંગણી સાથે ગાંધીનગર, અમદાવાદ, ધોળકા અને કોટ ગામમાં રેલી કાઢીશું। બ્યુરો રિપોર્ટ, એસજીઆઈ ન્યૂઝ, ધોળકા। ધોળકા તાલુકાનું ગામ કરિયાણા કોટ પોલીસ સ્ટેશન લાગે। કોટ પોલીસ સ્ટેશનના પીએસઆઈ ચૌહાણ સાહેબે કાદીપરની શેમમાંથી બિનવારસી માલ 60 કે 40 લીટર આથો દારૂનો પકડેલો સરકારી પડતરમાંથી બિનવારસીથી, અને મારા ઘેર આવીને કે આ ગુનો તું કબૂલી લે તારો છે। પછી મને ત્યાં બોલાવીને ઢોર મારેલો અને 2 હાલતમાં કરી નાખેલો। ત્યારબાદ મેં કાલે આવી પાર્શ્વનાથમાં દવાખાનામાં દાખલ થયો। આજ રાતના 2:30 વાગે મને ભાન આવેલી મારે કાયદેસર ચૌહાણ પીએસઆઈ પર કાયદેસર પોલીસ કેસ કરવો છે। મારી જો આનો ન્યાય મને નહીં મળે તો હું હાઈકોર્ટ સુધી મારી દેવી પૂજક સમાજને લઈ અને હું હાઈકોર્ટ, એસપી સાહેબ, આઈજી સુધી અને ગૃહમંત્રી સુધી હું જવાનો છું। 20,000 દેવી પૂજકોને લઈને જવાનો છું। આનો મને ન્યાય જોવી, ન કે હું દેવી પૂજક સમાજની નાયકને અને સમાજને લઈને હું અમદાવાદ, કોટ, દ્વારકામાં રેલી કાઢવાનો છું।